નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર દિલથી સ્વાગત કરું છું મિત્રો। આજના વિડીયોમાં વાત કરું છું મિત્રો 18 મહિનાનો ડીએડીએસ બાબતે મહત્વના સમાચાર। તો રાજ્યના મુખ્યમંત્રીએ પોતાના પેન્શનરો અને કર્મચારીઓને આપી ડીએ વધારવાની બાકી ડીએડીએસની ભેટ। પેન્શન માટે એકદમ જાણો જેવી માહિતી લઈને આવ્યો છું। જો તમે પેન્શનધારક છો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે। પેન્શનધારકો માટે લેટેસ્ટ અપડેટ લઈને આવ્યો છું। ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ તેમના માટે લેટેસ્ટ ન્યૂઝ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિત્રો। ચર્ચા કરતાં પહેલાં જો આપણી ચેનલ પર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો। તમને રોજના તમને આવી માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે। સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે દરેક અપડેટ આપણે આ ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે। તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને પર અવશ્ય લાઇક કરવાનું ભૂલશો નહીં। તો ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો મિત્રો। મોંઘવારીથી મોટી રાહત આપતા દેવેન્દ્ર ફડણવીસ સરકારે મહારાષ્ટ્ર સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લીધો છે, જેનાથી તેમને 8 મહિનાથી ચાલી રહેલી મોંઘવારી વધારવાની રાહનો અંત આવ્યો છે। સરકારે ડીએમાં 3% વધારો મંજૂર કર્યો છે, જે હાલમાં 50% વધારીને 53% કરવામાં આવ્યો છે। ફેબ્રુઆરી કર્મચારીના પગારમાં કુલ 1200 કરોડ રૂપિયાની વધુ બાકી રકમ ચૂકવવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો। મહારાષ્ટ્ર સરકારના આશરે 1.6 મિલિયન કર્મચારીઓને અસર કરતા આ નિર્ણય રાજ્યના કર્મચારી સંગઠનો છેલ્લા કેટલાક દિવસોથી ડીએમાં વધારો માંગ કરી રહ્યા છે। સોમવારે કર્મચારી સંગઠનો બજેટ સત્ર દરમિયાન 6 માર્ચ વિરોધ પ્રદર્શન કરવાની ધમકી આપી હતી। આ નિર્ણય 1 જુલાઈ 2024થી અમલી માનવામાં આવે છે। એ સુનિશ્ચિત કરશે કે કર્મચારી જુલાઈ 2024થી જાન્યુઆરી 2025ના સમયગાળા બાકી રકમ મળે, જેમાં 3% વધારો પણ સામેલ છે। રાજ્યના સરકારી કર્મચારીઓમાં જુલાઈ 2024થી વધેલા 3% ડીએ બાકી રકમ સાથે ચૂકવવા માટે મંજૂરી આપવામાં આવી છે। સરકારે જણાવ્યું છે કે આદેશ જારી કરવામાં આવતા પહેલાં કર્મચારીઓના તે માગણી પર ચર્ચા કરવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્ય નાણામંત્રી અજીત પવાર સાથે મુલાકાત સમય માંગ્યો હતો। મહારાષ્ટ્ર રાજ્ય સરકારના કર્મચારી સંઘે રવિવારે નાસિક ખાતે એક મથક યોજાઈ હતી, જેઓને ડીએ અને બાકી ચૂકવણી બાકી અમલીકરણ અંગે ચર્ચા કરી હતી। જુલાઈ મોંઘવારી ભથ્થુમાં વધારવામાં આવ્યું હતું કે લગભગ તે સમયે રાજ્યના સરકારે મુખ્યમંત્રી માજી લડકી બહેન અન્ય પૂર્ણ ખેડૂતો માટે મફત વીજળી સહિત અનેક કલ્યાણકારી યોજનાઓ રજૂ કરીને આ પહેલ સામૂહિક 90,000 કરોડ રૂપિયાનું વધુ નાણાકીય બોજ નાખ્યો અને પરિણામે સરકારી કર્મચારીઓને તેઓને સુધાર મોંઘવારી ભથ્થાને મળ્યો ન હતો। અને જનરલ સેક્રેટરી મિત્રો ઈશ્વાટ કાટકરે જણાવ્યું છે કે બધા વર્ષમાં 2 વાર સુધારો કરે છે, જાન્યુઆરી જુલાઈ। આ જ રીતે મહારાષ્ટ્ર સરકાર પણ તે કર્મચારી માટે મોંઘવારી ભથ્થામાં સમાન ટકાવારી ફેરફાર કરે છે। જુલાઈ 2024થી રાજ્ય સરકારે તેના કર્મચારીઓને 3% વધારવાની મંજૂરી આપી હતી। જોકે સોમવાર સુધીના વર્ગ 1ના અધિકારી, જિલ્લા પરિષદના કર્મચારીઓને, શિક્ષકો અન્ય અર્ધ સરકારી કર્મચારીઓને લગભગ 1.4 મિલિયન રાજ્ય સરકારના કર્મચારીઓને હજુ સુધી સુધાર ભથ્થું મળ્યું ન હતું। તો મિત્રો આપણી આ ચેનલને અને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો।